સંત મહાપુરુષો કે જે પૂછી લો સંતોને સદગુરુ પણ એવા વરો કે સાચી વાત સમજાવે. હા, આ જગતની અંદર 96 પ્રકારના પાખંડની અંદર જગત હલે છડ્યું છે. કોઈ નક્કી કરવા જેવું હરખ ને શોખ 20 વરનારા 18 વરના પગપાળા હેડે છે. ઓમ થા ઓમ ને ઓમ થા ભગવાન બલ્લે હેડે અરે આ ઓમ થઈ તો મને લાગે અડધી બલ્લે જાતા લાગે મને. હે અને કેમ્પ છે બોલો, અને પગ ફોજાઈને આવે પછી ઘેર તકારામ બાપુ. અને આ સંત કે છે નહીં માનો તમે. હા, પણ સંતનો યોગ જો સાચા સંત મિલી જાય ને, હા, ઘોર નરકમાંથી ખેંચીને બહાર કાઢે તમને. હા, એક જ વસ્તુ ને એક જ સત્તા ઓર બ્રહ્મ સબ ભાગા, એ મારા નિરોત હોય ભાગે. એક જ વસ્તુ એક જ સત્તા, કોઈ કર્યા સિવાય ખાલી સમજણની વાત છે સાચી. સંતોભાઈ સમજણની વાત છે ન્યારી. સાકર મીઠાની પૂતળી બની અને બનાવી બે સારી. અનુભવ કરવા જ્યાં એક હતી મેઠી ને એક નેકળી. પણ નક્કી કર્યા વણો તમે માની બેઠા છો બોલો. હા, ઘટ સંત બતાવે પરગટ અને પાખંડી બતાવે ઘટ. હવે તમને ભોકો ભેળો થઈ જાય એ બહીવરનું વેણ છે. તું ચલા વરનો થી બહીવરનું 40-45 વરનો હોય અને હું બહીવરનું વેણ ભાળી ગયો છે, પણ તું 45 વરનો છે. બહીવરનું ચો ભાળી ગયો તું? આમ નક્કી તમે માની લીધું પાછું હશે માડી. હા, અને દોડતો હોય પુરુષ તો તમે માડી કહો માં 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 છે કે ભા. તમે નક્કી તો કરો બારાવાલા. આવું પાખંડ આ જગતની અંદર એમાં વધારે ચાલતું હોય તો ભારતમાં. હા બોલો, જ્ઞાનનો વિશાળ યોગ ભારતમાં અને પાખંડનો યોગ એ બોલો. હા, એટલું પાખંડ ચાલે છે. કરોડો રૂપિયા તમારા લૂંટી દાડે દીવે લઈ જાય છે. હા, આ ધર્મસભાની અંદર પૂછું છું, આખા વિશ્વનો સૂર્ય એક કે બે? ચંદ્ર બે? આમ પૂછું છું. હે, હવે એ આકાશમાં સૂર્ય તમે જોયો અને નેચે 10 કુંડ ભરીને પાણીને મોકલો મેલો અને એ સૂર્ય એક છે. અમુક કેટલા દેખાય? આ બધાની અંદર તત્વ એક છે કે આ બધા જે એટલા છે? આ સર્વેની અંદર તત્વ એક જ. હા, લાખો પણ તલ, પણ એની અંદર તલ એક જ. હે, એમ દરેકની અંદર આત્મ તત્વ એક જ છે. હા, પણ તમને આ વાત સમજાય કોણ સમજાવે આ વાત બોલો હળો? હા, મરેલા મળદા તમે પૂજો જો. દ્વારકાની અંદર કૃષ્ણ પ્રકટ થયા અને જેને સૌદીપી મહાન સંત મળ્યા અને પ્રેરણા આપી અને ગુરુ ચરણનો આ મહિમા જોડ્યો. નરસિંહ મહેતા જુનાગઢની અંદર આત્મ તત્વ ચીન્યો અને સદગુરુ મળ્યા. એને ગુરુ કોણ હતા? એ પંડિત બ્રાહ્મણ તો નાગર, એના ગુરુ ભંગી હતી વાલીબેન. હા, પણ એને આ વાત સમજાઈ. આ રીત વાત બીજી નહીં. હા, તમે જુઓ, જનક વિદેશી કહેવાના મહાન ભારતની અંદર એક મહાન યોગ પ્રાપ્ત કર્યો જેણે, અને આખા ભારતની અંદર ખૂણે ખૂણે કે વિદેશી પદ ધારણ કર્યું છે. કયું પદ? વિદેશી પદ ક્યારે કહેવાય? દેશ હતા દશા રહિત વર્તે એ દેહાધીન, એ આત્મપદ છે. એ જનક વિદેશીની બારે હવા નીકળી એટલે બારે લોકો દોડતા દર્શન કરવા નીકળ્યા. એક બાઈ હતી સુલભા, અને સુલભા એને કોને વાત પડી કે વિદેશીને દર્શન કરવા જવું છે. આહા, ઘેર 16 શણગાર સજ્યા અને લાલી બીજી નોખી તૈયાર થઈ ગઈ. નખ બીજા રંજ્યા, લાલી લગાવી, કોઈ નખરા કર્યા અને લોકો લાઈન લાજેલી. અને અહીંયા સુલભા પહોંચી અને સોનાની હેકોળા ખાંડ માટે જનક બેઠેલા. લક્ષ મહારાજ લેજો પાછું. એટલે પેલા જનકની દ્રષ્ટિ પડી સુલભા માટે મહારાજ, અને આ નખરા જોયા ને
એટલે કે આ નખરાળી કોણ આવી છે બહુરૂપી એમ સંકલ્પ કર્યો. લેન લાજેલી 7મા પગથિયે બેઠેલા. કેટલા પગથિયે? અને પહેલા પગથિયે સડી, બીજે સડી અને ત્રીજે પગથિયે સડી કે ઉલટા આ જનક વિદેશીનો દરબાર. જનક શું બોલી ગયા? તો વિદેશી પદ કેવું કહેવાય? બે સતા ના બોલી સુલભા. ચોથે પગથિયે સડી, 5મા સડી એ ઠેરી જા, આ જનક વિદેશીનો દરબાર છે, નીચે ઉતરી જા. એ વખતે સુલભા સ્વા મળી ખિલખિલાટ. એટલી હસી. જનક કે શું આ કેમ હસે છે? આ નટડીના ખેલ કે બાપુ મેં તો સાંભળ્યું હતું કે જનક રાજાએ વિદેશ પદ ધારણ કર્યું છે, દર્શન કરવા આવી હતી, પણ હોય તો ફોતરોય ઉતર્યું નથી હજુ. શું કીધું? ફોતરોય ઉતર્યું નથી. હા, ફોતરું ઉતારવાનું છે. જયગુરુમાં ઉતર્યું ખબર પડે. હા, આ શું છે? ખાલી આટલું પૂછ્યું, આ શું છે? સભામાં પૂછું તમને. હમણાં ફોતરી ઉતર્યું છે ખબર પડશે. ફોતવાડા મસરાજી આ શું છે? સદગુરુ મહારાજ એ જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી રે. જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી. એની વર્તી એ રહે છે ભટકતી રે. જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી રે. એની વર્તી રહે છે ભટકતી રે. જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી રે. એ જ્ઞાન યજ્ઞમાં બીજ જેને હોમિયા રે. જ્ઞાન એને આસુરી સંપત્તિ નથી નડતી રે. જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી રે. એને આસુરી સંપત્તિ નથી નડતી રે. જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી રે. એ પોચ ભૂતોમાં જીવ પદ કોણ છે રે. પોચ ભૂતોમાં જીવ પદ કોણ છે રે. જીવને જોયો? હા, બધું જોયું તમે. હવે આ નજર મારો બધું જોવો છો કે નહીં? હા, તો જીવ કહો છો. જીવ કયો છે? જોયો તમે? તાર કોના કહેવાત કહો છો જીવ? તારે ભગવાન કહો છો. ભગવાન જોયો? હા, તો આ બધું હેડ્યું છે કે એમને? એટલે કાંઈ હેડેડ નો કોણ નામ કથા? હે બોલો. એ તું ચેતન છે કે જડ છે રે. તું ચેતન છે કે જડ છે. એ તને તારી પારખ નથી પડતી રે. જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી રે. તને તારી પારખ નથી પડતી રે. જ્ઞાન વિનાની સૂઝ નથી પડતી રે. હા, સંતો કહે છે ને, ગીતાજી કહે છે. ગીતાજી કૃષ્ણ અર્જુનને કહે છે કે અણુ અણુમાં ઈશ્વર. શેમાં અણુ અણુ? એટલે સિદ્ધાંતમાં તમે પછી કહેતું, પણ જ્ઞાનામાં હા અણુ અણુ ઈશ્વર તો હોય જ ન હોય. અણુ અણુ ઈશ્વર હોય આમાં હોય એમને આ ના પાડતો. એટલે ગીતાજી પર અમને પૂછું એમને. ગીતાજી એવું કહે છે કે અણુ અણુમાં ઈશ્વર, તો અમો છે કે નહીં? જો નક્કી કરાવો ઈશ્વર. એ તો માયાનું વિભાજન કર. એ છે સ્વદે તે ઈશ્વર છે. તો માયાનું વિભાજન કર. અરે તું માયાનું વિભાજન કર.
આ શેષ વધે તે ઈશ્વર છે તું માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે આ શબ્દમાં છે પણ શબ્દાતીત બાવન બારો ભાઈ શબ્દ છે પણ શબ્દાતીત બારો એ શબ્દમાં છે પણ શબ્દાતીત બાવન બારો ભાઈ શબ્દમાં છે પણ શબ્દાતીત બાવન અરે તત્વમાં છે પણ તત્વ નથી રે સર્જનહારો ભાઈ તત્વમાં છે પણ તત્વનાથી સર્જનહારો એ આદિતે અંત છે સચિતાનંદ છે વાલાનું નામ નિરંતર છે શેષ એ તું માયાનું વિભાજન કર આ શેષ વધે તે ઈશ્વર છે તું માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર હવે હિસાબ કરો ને પેન લઈને એટલે શેષ ન વધે સરવાળો બાદ બાકી કરો શેષ વધે કે ન વધે તો ઓય કર દો ઉડાડો આરી આ માયા કે હાથે ઉમાદી છે સાથી માસુઈ બગી ઉમાદી થયા તાર ઉમાદી નથી શેષ વધે તે ઓ ઈશ્વર ને ઉમાદી હા મય બેહી ગયો છે ઈશ્વર હવે બેહી ગયો છે હવે આને ગુરુ વગર કોણ બહાર કાઢે બોલો આ જુગતી છે ગુરુની અરે આવો ખબર પડે એમાં પણ આ વાત નક્કી નથી કર્યું એવા એક ભાઈ ઘંટી દળવા બેઠો પછી ભાઈ દોડીને આવી કે ગોમ જવાનું હતું તમે હથવારો હુંડાડ્યો દળવા બેસી ગયા છો પછી એ થોડું ઉતવાળી ફેરવું એટલે વળી હોહરું દર્યું કેવું હોહરું ઉતવાળ કરી લે એટલે એકના બે ફાડીએ થયો શું થઈ ગયું ભરડ્યું હા ન થાય રોટલો કે ન થાય કોઈ બોલો હા એટલે આ જગતની અંદર ગુરુ મહિમા ભેદ જોડવાવાળા ઓછા છે અમે કોઈ દાવો નથી કરતા પણ આપણા સંતોનો મહિમા એવો છે જેને જોડવામાં આવશે ત્યારે તમને આ વાત ખબર પડશે હા ઓલેવાનું શું કહેવાય ખંજરી શું કહેવાય હા સાચું બોલ્યા ભાઈ શું બોલ્યા અને બધી સભાએ શું કહેવાને હા આ દેખાઈ ખંજરી છે કે પકડી એટલું કહેજો આ દેખાઈ ખંજરી છે કે પકડી હે બોલો હું ના પાડું આ દેખાઈ ખંજરી અને પકડાઈએ તાર ખંજરીથી બોલો સદગુરુ મહારાજની હે હા આ નિરોધનો મહિમા છે ઓમાં કાવા દાવા નહીં સીધી લીટીમાં સત્સંગ કરી 1 વર્ષ 2 વર્ષ સુધી અભ્યાસ આપવામાં આવે અને તમારી ઓળખાણ કરવામાં આવે કે નહીં સીધી જ તમારી ઓળખાણ તારા વિના નથી બીજો કોઈ બીજી કલ્પના બધી કાચી છે હા એમ નિરોધનો મહિમા આવો નિરાળો ચાલે છે અને બીજા એ જમજમ થઈ બેઠ્યા હા કોઈ કે જાપ જપજે કોઈ કે પૂજા કરજે કોઈ મંત્ર કરજે કોઈ કે સ્મરણ કરજે હા જો તમે કેના નામનું સ્મરણ કરો જયંતીલાલ મહારાજ આકાર ઉકાર મકાર ને માત્ર આ પોચ એને ઓમકાર બનાવ્યો બરોબર હા કોઈ આત્મા અવિચળ પદ છે એને કોઈ કર્મ ક્રિયા લાગતું નથી બરોબર આ દેહ ટકાવવા માટે ક્રિયા ચાલુ છે હા આ દેહ તમારો શરીર છે એના માટે ક્રિયા ચાલુ હા અને એ આ શ્વાસા એ ક્રિયાનો દૃષ્ટાંત છે અને ચાલી રહ્યો છે ત્યાં સુધી આ દેહ છે ને હા દેહ નહીં તોય બોલે આ તો દેહ છે તોય બોલે ને દેહ નહીં તોય બોલો
આવો આ મહિમા છે એ નામ રૂપ ગુણાથી પદ ન્યારું રે સાહેલી સદગુરુ મળ્યાથી સમજાય છે રે નામ રૂપ સદગુરુ આ લખનારો લખવામાં ના આવે રે પેન લઈ લખજો તમે તમારું નામ શું અર્જુનભાઈ હા આમ લખો નોટમાં તમે લખ્યું કે શું લખ્યું અર્જુનભાઈ એ લખ્યું એ સાચું અર્જુનભાઈ કે આ લખનારો એ સાચું બે સાચા એમને આ લખનારો અને કાગળમાં જો કાગળવાળો સાચો કે આ લખનારો એ સાચો હા અને પર હું છું અક્ષર લાગશું તમે કે એ શું લાગુ પડ્યો અક્ષર અને તમારે અક્ષર છે તમે ની અક્ષર છો કેવા છો ની અક્ષર છે અક્ષર ભર્યા વાણીમાં વપરાય બોલે 52ની એનો સમજવો ભેદ એના વડે 100 શાસ્ત્ર થયા ને 4 વેદ શેનાથી થયા એનાથી હા તમે કેવા છો અખંડ કેવા છો નિત્ય અવિચળ હા તમે જન્મો ને કે તમે આવો ને તમે હા આ કાયા છે એ રજબીજની કાયા છે માતા और પિતા રજબીજની કાયા હા જો આ મંડપ બાંધ્યો છે આ ચારે બાજુ પડદા લાયા કે ન લાયા હા હવે આ ચારે બાજુ પડદા થઈ ગયા એટલે વસમાં એનું શું કહેવાય પોલાણ આકાશ હા એ પહેલા હતું કે પછી આ બોજા પછી આવ્યું હા હા પડદો નતો તો આકાશ તો અને છે તોય હા અનાદિનું છે એમ તમે અનાદિના છો પણ આ ભ્રાંતિથી ભૂલા પડ્યા છો અને જીવ દશા લાગુ પડી છે બરોબર એટલે આ વાત સમજાતી હા હવે ગુરુ મળે તો આ વાત સમજાય ને કે 3 કાળમાં સમજાય નહીં હા અને આ દેહ અક્ષુણ ભંગુર છે કેમ છે રજબીજનો છે એટલે જેની ઉત્પત્તિ છે એનો લય થવાનો છે એક દડો દેહ પડવાનો નહીં હા પણ આ દેહ અણમોલ મળ્યો છે 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે એટલે તમે તમારા સ્વરૂપને જાણી લો તો લોક 84 થી મુક્ત થવાય નહીં હા અને ગુરુના યોગથી આપમેળે કદીએ થવાશે હા અને આ અંધશ્રદ્ધાના પડદા આડા પડ્યા છે આ જગત દુખી થઈ રહી છે 3 કાળમાં કોઈ છે નહીં 3 કાળમાં તમારા સિવાય કોઈ છે નહીં કોઈ તમે ઊભું કરેલું છે આ બધા ઝાપડીન ઝોપાન સિગોતર ને મેલડીન આ ગોગોન ગોગીન બધા હા 3 કાળમાં કોઈ છે જ નહીં અને હોય તો અહીંયા કઈ બતાવો ચમત્કાર હોય તો હા આ નિરોધની વાત નિશાની વાળી સાળી છે હા પણ આ જગત મર્દ પૂજે છે શું પૂજે છે હા જીવતા મા બાપ હોય તો પાણી ના પાય હા તતનદારી ખબેલ લે એના ખાટલે તો મા બાપના આટલાના નખ વધેલાવે હા અરે જોવો ને કેવું છે જગત એ મરેલા ને ફૂલડા ચડાવે અરે જોવો ને હર જોવો ને કેવું છે જગત એ મરેલા ને ફૂલડા ચડાવે હર જોવો ને એ જીવતા મા બાપ ને પાણી ન પાવે જીવતા એ મારા રે પછી એના નખ લેવરાવે હર જોવો ને કેવું છે જગત મરેલા ને ફૂલડા ચડાવે હર જોવો ને
ગંગાજી જાય ત્યાં પંડિતો બોલાવે અને 50,000 रुपया भाजी ना आवे। हाँ, ये गंगा मैया तेरे पास लाख लोग आते हैं, तेरे में नहाते हैं, धोते हैं, सब जगत वाले ऐसे ही बात करते हैं कि ये गंगा मैया हमारा पाप भरती है, तुम पाप लेते हो कि नहीं? तो लोग कहते हैं ये सब झूठे है, गंगा मैया ने किया। तो आते हैं, मेरे में नहाते हैं, हाँ, पाप भी धोते हैं, हाँ, लेकिन साथ में घड़ा लेके आते हैं, वापस ले जाते हैं कभी कभी। ये तो पिया पर हकवाला होती है पाए पाप करो, हैं? માટે આવું કોઈ છે સદગુરુનો સાનિધ્ય જજો। સાચી વાત, સંતોનો મહિમા જોડવા જેવો છે અને આ વાત આ અવતારે જ જણાય છે, પશુ અવતારે નહીં જણાય। જીવનમાં સુખી જીવન એવું જીવો સદગુરુના સાનિધ્યમ છે, પણ સાચા સંત વર્જો। બોલો સદગુરુ મહારાજની।